નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુસીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હડપ્પા સભ્યતામાં આપણે ગત લેક્ચરમાં કૃષિ અને ખાદ્ય પદાર્થો ત્યાં સુધી જોયું હતું અને જીપીએસસીની મુખ્ય પરીક્ષાના કારણોસર આગળના લેક્ચરો સમયસર રજૂ ના થઈ શક્યા. પણ હવે હું આપને ખાતરી આપવા માગું છું કે જીપીએસસીની જે હવે પ્રિલિમ્સ અને એના પછીની જે મેન્સ જુલાઈમાં આવે છે એના માટે થઈને ચોક્કસપણે આપણે જે ઇતિહાસ વિશે છે અને એના મુખ્ય પરીક્ષાલક્ષી એવી રીતે તૈયારી કરીશું જેથી કરીને તમારો કોઈ ક્વેશ્ચન મિસ ના થાય. હડપ્પા સભ્યતામાં પણ આપણે તૈયારી હવે ખાસ કરીને ફોકસ આપણો એવો રહેશે કે મેન્સ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રોને લાભ થાય. તો આવો મિત્રો, આપણે જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ અને હડપ્પા સભ્યતામાં આગળના અલગ અલગ જે ડાયમેન્શન્સ છે એ ડાયમેન્શન્સ વિશે માહિતી મેળવવી. અને બીજી એક વાત ઉમેરવા માગું છું કે હવે હું તમને મેન્સલક્ષી ક્વેશ્ચનની પણ ચર્ચા કરીશ. જે ટોપિક ભણાવીશ એમાં મેન્સલક્ષી ક્વેશ્ચનની પણ ચર્ચા કરીશ કે આ રીતે પૂછાઈ શકે અને કયા એપ્રોચથી આપણે જવાબ આપવાનો. પૂછાય વિશ્લેષણાત્મક ક્વેશ્ચન પૂછાય તો એનો કયા એપ્રોચથી જવાબ આપવાનો, અને માત્ર ચર્ચાત્મક અથવા તો તથ્યાત્મક પ્રશ્ન પૂછાય તો એનો કયા એપ્રોચથી જવાબ આપવાનો છે એ પણ આપણે જોઈશું, એક્ઝામ્પલ દ્વારા જોઈશું. તો આવો આપણે ટોપિકની શરૂઆત કરીએ. તો કૃષિ અને ખાદ્ય પદાર્થો ત્યાંથી આપણે અટક્યા હતા, તો હવે આપણે શરૂઆત કરીશું સિંચાઈ અને કૃષિ. સિંચાઈ અને કૃષિ ખૂબ મહત્વના છે કારણ કે આપણે અત્યારે જે જોઈએ છીએ એ હડપ્પા સભ્યતાનું નગરીય અવસ્થા, પરિપક્વ અવસ્થા. મોટી સિટી એટલે કોઈ સભ્યતામાં એટલો વિકાસ થયો હોય અને એક નગરીય સભ્યતા આકાર પામ્યું હોય, શહેરી જનસંખ્યા હોય, તો એ શહેરી જનસંખ્યાના નિભાવ માટે પણ ઉત્કૃષ્ટ કૃષિ વ્યવસ્થા હોવી એ એક આવશ્યકતા છે. તો આપણે એના ઉપરથી જોઈ શકીએ કે ભાઈ કૃષિમાં શું વિવિધતા હતી. કૃષિમાં જો વિવિધતા હશે તો એના આધારે આપણે સમજી શકીએ કે એમના ખાદ્ય પદાર્થો જે હશે એમાં વિવિધતા હશે, સામાજિક જીવનમાં વિવિધતા હશે. કૃષિ માટે એ લોકો શાના ઉપર નિર્ભર હતા, સિંચાઈના મુખ્ય સ્ત્રોત શું હતા એ આપણે સમજીશું તો જ આપણે સમજી શકીશું કે હડપ્પા સભ્યતાના પતનને આપણે કઈ રીતે કોરિલેટ કરી શકીએ. પતન માટેના જ્યારે આપણે કારણો આપીશું તો આપણે એમાં શું આપવું પડશે. કૃષિ એ મુખ્ય આધાર છે કારણ કે જુઓ તમે અત્યારે પણ ક્લાઇમેટ ચેન્જથી માંડીને જે કંઈ પણ માઇગ્રેશન વિશ્વમાં થાય છે, આફ્રિકાના દેશોમાં થાય છે, એમાં શું મુખ્ય કારણ છે? ક્લાઇમેટ ચેન્જ, જે ક્લાઇમેટ રેફ્યુજીની વ્યાખ્યા, ઇન્ટરનલ જે સ્ટ્રાઇપ છે અલગ અલગ કબીલાઓ વચ્ચેના જે હિંસક અથડામણો ખરી, પણ એ રિસોર્સ માટે જ છે ને. હિંસક અથડામણો જમીન માટે, લેન્ડ માટે, એના માટે જ છે. વોટર સ્કાર્સિટી વગેરે કારણો. તો આપણે હડપ્પા સભ્યતાના પતનને જ્યારે ફાઇનલી સમજીશું ત્યારે આપણે પહેલાં સમજવું પડે કે એ લોકોનો મુખ્ય જે નિભાવ માટે એ કૃષિ શાળા ઉપર આધાર રાખતી. સિંચાઈ પ્રાકૃતિક વરસાદ ઉપર આધારિત હતી કે પછી કૂવા અથવા તો જળાશયોના નિર્માણ એવા કૃત્રિમ ઉપાયો દ્વારા કૃષિનો નિભાવ થતો અથવા તો કૃષિ ઉત્પાદન થતું. તો જોઈએ આપણે સિંચાઈ અને કૃષિ. તો એમાં આપણને શું શું પુરાવા મળે છે સિંચાઈ અને કૃષિમાં. પ્રથમ વાત કરીએ તો કાલીબંગનમાં તમે આપણા ગત લેક્ચરમાં જોઈ ગયા કે જે પ્રારંભિક હડપ્પા જ્યારે ચરણના અવશેષો મળે છે, કાલીબંગનમાં જ્યારે ઉત્ખનન કરવામાં આવે પ્રારંભિક હડપ્પા ચરણના જે અવશેષો મળે એમાંથી આપણને ખેડાયેલા ખેતરના સાક્ષ્યો મળતા. એનો મતલબ એમ કે કૃષિ તો થતી હતી. હળના પણ સાક્ષ્યો આપણને ટેરાકોટા મોડલ કાલીબંગનમાંથી મળ્યું છે. એનો અર્થ એમ કે ભાઈ હળ દ્વારા જમીન ખેડવી અને કૃષિનું ઉત્પાદન કરવું એ પ્રેક્ટિસ નગરીય હડપ્પાના પૂર્વે પણ ચાલુ જ હતી, તો અત્યારે પણ ચાલુ જ હશે. તો કાલીબંગામાં પ્રારંભિક હડપ્પા સ્થળથી ખેડાયેલા ખેતરના સાક્ષ્યો. બીજું, હળનું ટેરાકોટા મોડલ એ કાલીબંગનમાંથી જ મળે છે, હળનું ટેરાકોટા મોડલ. ત્રીજું, નોર્ધન મોસ્ટ હડપ્પા સભ્યતાની સૌથી ઉત્તરી સ્થળ, સૌથી ઉત્તરમાં અફઘાનિસ્તાનમાં આવેલું સોર્તુગઈ વર્તમાનમાં અફઘાનિસ્તાનમાં આવેલું છે. ત્યાંથી સિંચાઈ માટે નહેરોના પ્રયોગના પુરાવો. અને આ નહેરો કેવી હતી? અફઘાનિસ્તાનમાં જે સોર્તુગઈમાં જે નહેરો છે એ આજુબાજુ નદી હોય, એ નદીની આજુબાજુ આ રીતે કૃત્રિમ જે પથ્થરો હોય એ પથ્થરોની પાળાબંધી કરેલી હોય, પર્વતીય વિસ્તાર હોય અને ઢોળાવના આધારે પાણી લઈ જવામાં આવે. જે મેસોપોટેમિયામાં જે કેનાલો બાંધવામાં આવી, સ્ટ્રક્ચરલ કેનાલ્સ જે મેસોપોટેમિયામાં બનાવવામાં આવી એવી નથી સોર્તુગઈમાં, પણ કેવી છે, જે પથ્થરો આવે નાના અને મોટા, જે કાંકરી પથ્થરો, બોલ્ડર્સ અને મેન્ટલ, એ બધું થઈ અને એની વાડાબંધી કરવામાં આવતી. અને જે નીચે જે ઘાટીનો વિસ્તાર હોય પર્વતીય વિસ્તારમાંથી અહીંયાથી આ રીતે જળ
લઈ જવામાં આવતું ઘાટી વિસ્તારમાં ને ત્યાં કૃષિ કરવામાં આવતી. તો આવા આપણને નહેરના પુરાવા પોર્ટુગીઝમાં મળ્યા છે. બીજા પુરાવા કેવા પ્રકારના છે? તો અલ્લાદીનો એટલે વર્તમાન પાકિસ્તાનમાં. અલ્લાદીનોમાં આપણને કૂવા સાથે જોડાયેલી નાળીઓ, કૂવા સાથે એટલે આ રીતે કૂવો વેલ હોય તો કૂવા સાથે આ રીતે સાંકડી નાળીઓ બનાવેલી હોય. આપણે જે નીક બનાવીએ, નીક ખેતરમાં પાણી પહોંચાડવા માટે, એ જ ટાઈપની. એટલે કે કૂવા દ્વારા પણ સિંચાઈ થતી, કૃત્રિમ નહેરો દ્વારા પણ સિંચાઈ થતી. બીજું, હરિયાણા ક્ષેત્રમાં જે હડપ્પા સભ્યતાના જે મોટાભાગના જે ઉત્ખનિત સાક્ષ્યો મળ્યા છે, એ હરિયાણા ક્ષેત્રમાં આપણને નાના સ્તરે નહેરોના સાક્ષ્યો મળ્યા છે. સાક્ષ્યો ખરા, પણ કેવા? નાના સ્તરે. એકદમ વિશાળ ને સુવ્યવસ્થિત નહેર તંત્ર હોય એવા પુરાવા આપણને હડપ્પા સભ્યતામાં મળ્યા નથી. બીજું, ઘગ્ગર હાકરાના મેદાનમાં પ્રાચીન નહેરોના અવશેષો. આખું જે આપણું રાજસ્થાન, પૂર્વી હરિયાણા અને રાજસ્થાન વાળો જે ભાગ છે, એટલે ઘગ્ગર અને હાકરા નદીઓ જ્યાં પહેલાં વહેતી, હવે એ નદીઓ સુકાઈ ગઈ, ત્યાંથી ઉત્ખનન કરવા દરમિયાન પ્રાચીન નહેરો હોવાના અવશેષો. એટલે કે કંઈ નહેર બાંધેલી હોય એવું સ્પષ્ટ ના કહી શકાય, પણ પાણીના વહેવા માટે થઈને કોઈક રચના બનાવેલી હોય એવા અવશેષો એ મળ્યા છે. સ્પેશિયલ આપણે આઈડેન્ટિફાય ના કરી શકીએ, પણ એનાલિટિકલ ટૂલ દ્વારા અથવા તો એનાલિસિસ અથવા તો હાઇપોથિસિસ દ્વારા એવી એક ધારણા મૂકી શકાય કે ત્યાંથી નહેરોના અવશેષો મળ્યા છે. પણ યાદ રાખજો, હડપ્પા સભ્યતામાં મેસોપોટેમિયાના સ્તરે અથવા તો મેસોપોટેમિયાના સમાન એવા કોઈ સુવ્યવસ્થિત નહેર તંત્રના અવશેષ મળ્યા નથી. યાદ રાખવાનું. સુવ્યવસ્થિત વ્યાપક અને સુવ્યવસ્થિત નહેર તંત્ર ના હોય એનો મતલબ શું? કે કૃષિ માટે વરસાદ ઉપર સૌથી વધારે આધાર રાખવામાં આવતો છે. મતલબ કે પ્રમુખત્વ ભારતની આજે પણ જે પ્રમુખ જે મોટા 80% આપણી જે કૃષિ છે એ વર્ષા આધારિત છે. કૃત્રિમ જે સિંચાઈ સુવિધાઓ છે એ દેશના અમુક ભાગો પૂરતી જ મર્યાદિત છે. તો ત્યારે પણ હડપ્પા સભ્યતામાં પણ આવું હતું. જે કૃષિ હતી એ વર્ષા આધારિત હતી. હવે તમે સમજી શકો, હડપ્પા સભ્યતાના પતનને આપણે જ્યારે સમજીશું ત્યારે શું કરીશું? કૃષિ ઉત્પાદન અને જળવાયુ પરિવર્તન એ બે મુદ્દા સંકળાઈને હડપ્પા સભ્યતાના પતનને સમજવાનો પ્રયાસ કરીશું. પણ અહીંયા આપણે નેક્સ્ટ આપણા ટોપિકમાં આગળ વધીએ, સિંચાઈ અને કૃષિ બાદ પશુપાલન અને વન્યજીવન. તો પશુપાલન અને વન્યજીવન માત્ર એઝ ઇટ ઇઝ આપણે નથી વાંચવાનું કે હડપ્પા સભ્યતામાંથી આ મળે છે, ફલાણું મળે છે, ઢીંકણું મળે છે. પણ પશુપાલન અને વન્યજીવ આપણે સમજીશું, એના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે એનું વેજીટેશન કેવું હશે. ફૌના અને ફ્લોરા એવા બે શબ્દો આવે. ખાસ કરીને ઇકોલોજી અને જિયોગ્રાફીમાં તમે ઘણીવાર આ બે શબ્દોના સંપર્કમાં આવ્યા છો. ફૌના એટલે કે પ્રાણી જગત, પ્રાણી સૃષ્ટિ, અને ફ્લોરા એટલે કે વનસ્પતિ સૃષ્ટિ. જિયોગ્રાફીમાં આપણે શું ભણીએ? વિશ્વમાં જે આબોહવા, જે ક્લાઇમેટ જે છે એનું ડિસ્ટ્રીબ્યુશન, પૃથ્વીના સમગ્ર ક્લાઇમેટ ડિસ્ટ્રીબ્યુશન અકોર્ડિંગ ટુ લેટિટ્યુડ, અક્ષાંશના આધારે જળવાયુનું વિતરણ, એ આપણે ભણીએ. મેડિટેરિયન ટાઈપ ઓફ ક્લાઇમેટ, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, એવી ક્લાઇમેટ, વેસ્ટર્ન યુરોપિયન ક્લાઇમેટ, એ આપણે ભણીએ. તો એમાં આપણને પછી સબ ટોપિકમાં આપણે ફોના ફ્લોરા, રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને એ બધું આપણે ભણીએ વિશેષતા. અને જે તે આબોહવા કે જે વિસ્તારો હોય એમાં પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ કેવી જોવા મળે એ પણ આપણે ભણીએ. તો હડપ્પા સભ્યતામાં આટલા પ્રાણીઓ મળે એ તો તમારે યાદ રાખવાનું જ છે, પણ થોડુંક એના અંદર ઉતરવાનું.
કે પ્રાણીઓ મળે, પણ જુઓ આપણે જોઈએ હવે એક્ઝામ્પલ લઈએ એના ઉપરથી આપણે એક હાઇપોથિસિસ એ લગાવવાનું કે હડપ્પા સભ્યતાના આજથી 5000 વર્ષ પહેલાનો જે આ ભૌગોલિક વિસ્તાર છે આખો, આ જે વિસ્તાર આખો પાકિસ્તાન અને આ ભાગ છે, કે કેવા પ્રકારની વનસ્પતિ સૃષ્ટિ અને કેવા પ્રકારની પ્રાણી સૃષ્ટિ હશે અને એના આધારે કેવા પ્રકારની જળવાયુ હશે, એ આપણે હાઇપોથિસિસ લગાવવાનું આના ઉપરથી. હવે જોઈએ આપણે કરંટ સાથે આપણે થોડું એને કોરિલેટ કરીએ કે હરણ, સુવર, ઘેટા, બકરા અને ગધેડા આ બધા પ્રાણીઓ વર્તમાનમાં રાજસ્થાન, આપણું ઉત્તર ગુજરાત અથવા તો ગુજરાત, સૌરાષ્ટ્ર, પાકિસ્તાન એમાં વર્તમાનમાં પણ જોવા મળે. ચિંકારા જે હરણમાં ખાસ કરીને જે ચિંકારા હરણ છે એના પુરાવા મળ્યા છે હડપ્પા સભ્યતામાંથી. તો ચિંકારા અત્યારે રાજસ્થાનમાં અને જેસલમેરમાં જે અભયારણ્ય છે એ ચિંકારા માટે જ અભયારણ્ય છે. એટલે કે આ પ્રાણીઓ તો વર્તમાનમાં અત્યારે મળે જ છે. હવે વિશેષ પ્રાણીઓ આપણે સાઉથ નેક્સ્ટ જઈએ. હાથી અને ઊંટ. તો હાથી વર્તમાનમાં આ વિસ્તારમાં પોતાના નેચરલ હેબિટેટમાં જોવા નથી મળતો. કોઈ મહાવત હોય ને પાતા હોય ને ધાર્મિક અથવા તો એ કારણોસર હાથી આપણને ઘણીવાર આ વિસ્તારમાં આપણને જોવા મળે એ અલગ વસ્તુ છે. મંદિરમાં ખાસ કરીને મહાવત અમુક મંદિરોમાં રાખતા હોય છે, હાથી ઉપર સવારી રાખવા માટે થઈને હાથી પાળતા હોય છે, એ વસ્તુ અલગ છે. પણ હાથી આપણને નેચરલ હેબિટેટમાં અત્યારે જોવા નથી મળતો, એ આ ભાગમાં જોવા મળે. સાઉથ ઇન્ડિયાથી માંડી નોર્થ ઇસ્ટ ઇન્ડિયા એમાં નેચરલ હેબિટેટમાં જોવા મળે. પણ હડપ્પા સભ્યતામાં જે સીલ્સ છે એ સીલ્સ ઉપર હાથીનું અંકન પ્રચુર માત્રામાં, હાથીની આકૃતિ પુષ્કળ પ્રમાણમાં. જ્યારે ઊંટ જે નેચરલ હેબિટેટમાં જોવા મળે વર્તમાનમાં, આપણા જે કચ્છના કયા ખરાઈ ઊંટ, જેસલમેરના પાકિસ્તાનનો જે આખો ભાગ છે એમાં ઊંટ સૌથી વધારે કોઈ પશુ જો હોય સંખ્યા માત્રામાં આફ્ટર ધ બોવાઇન કેટલ્સ, એટલે કે ગાય અને એની જાતના જે પશુઓ છે એ પશુઓ પછી સૌથી વધારે કોઈની સંખ્યા હોય તો ઊંટની છે. પણ ઊંટના અસ્થિઓ આપણને હડપ્પા સભ્યતામાંથી પ્રાપ્ત થાય, પણ ઊંટના મુહર ઉપર અંકન કે એ વ્યાપક પ્રમાણમાં જોવા નથી મળતા અને ઊંટના અસ્થિઓ પણ અમુક જ સ્થળેથી બહુ જૂજ સંખ્યામાં જોવા મળે. એટલે કે આ જે પશુ છે એ હડપ્પા સભ્યતામાં પ્રમુખ પશુ નથી અથવા તો વિશાળ સંખ્યામાં એ ઉપલબ્ધ હડપ્પા સભ્યતામાં નહીં હોય. અત્યાર સુધી જે પુરાવા મળ્યા એના આધારે કહી શકીએ. બીજી વસ્તુ, હડપ્પા સભ્યતા વાઘની માટીની મૂર્તિ મોહરની મુખ્ય. જો હડપ્પા સભ્યતાનું સીલ્સનું આપણે જો એનું વિશ્લેષણ કરીએ તો હાથી પછી સૌથી વધારે કોઈ પશુની જો આકૃતિ કંડારવામાં આવી હોય અને અલગથી માટીની મૂર્તિઓ પણ બનાવવામાં આવેલી હોય તો વાઘ. તો વાઘ અત્યારે આ વિસ્તારમાં એના નેચરલ હેબિટેટમાં જેસોર રીચ અભયારણ્યમાં થોડા ઘણા વાઘ જોવા મળે છે અને રાજસ્થાનના પણ એ તો પૂર્વ રાજસ્થાનમાં જોવા મળે છે. અત્યારે નેચરલ હેબિટેટમાં અહીંયા વાઘ જોવા નથી મળતા. ઈરાનમાં વાઘ લગભગ હવે લુપ્તપ્રાય થવા આવ્યા, પણ પહેલાં ઈરાન વિસ્તારમાં આજથી 100-200 વર્ષ પહેલાં પુષ્કળ પ્રમાણમાં વાઘ હતા. એનો મતલબ એમ કે હડપ્પા સભ્યતામાં આ પશુ વ્યાપક સંખ્યામાં છે. લોકો એને પવિત્ર પણ માનતા હશે અથવા તો કોઈ ધાર્મિક પ્રતિક ચિહ્ન માન્યતા એ વાઘમાં પ્રતિબિંબિત થતી છે હડપ્પા સભ્યતાવાળાની. એ આપણે જલવાયુ અલગ પ્રકારની હશે. ત્રીજું આપણે વાત કરીએ તો આમરી ખાતે ગેંડાની અસ્થિઓના સાક્ષ્યો તથા મોહર ઉપર અંકન. જો બે વસ્તુ મેચ થાય છે કે આપણને જે હડપ્પા સભ્યતાના જે સ્ત્રોત છે પોતાના કે સીલ્સ, તો સીલ્સ ઉપર પણ જે મુહરો છે એના ઉપર પણ આકૃતિ કંડારવામાં આવી છે પશુની, અને જે તે હડપ્પા સભ્યતાના જે જમીનમાંથી ઉત્ખનિત જે પ્રત્યક્ષ સાક્ષ્યો છે જેમ કે અસ્થિ, કોઈ પ્રાણીના પ્રત્યક્ષ સાક્ષ્યો એટલે કે એના અસ્થિઓ મળવા, તો એ અસ્થિઓના પણ પુરાવા મળે છે. એટલે એક ક્રોસ વેરીફાઈ થાય છે કે હા ભાઈ ગેંડો જે હતો એ હડપ્પા સભ્યતાના સ્થળેથી પુરાવા મળે અને સીલ્સમાં પણ એની આકૃતિ મળે. એનો મતલબ એમ કે ચોક્કસપણે આ પ્રાણી હાજર હશે. કારણ કે મુહર ઉપર અંકનની વાત કરીએ તો હોઈ શકે ગમે ત્યાં બીજે કોઈ પ્રાણી કોઈએ જોયું હોય અથવા તો સાંભળ્યું હોય એના આધારે પણ અંકન કરી શકે. માત્ર મુહર ઉપર અંકન થાય એના આધારે એમ ના કહી શકાય કે એ પ્રાણી હશે જ ચોક્કસ પ્રમાણે. માન્યતા હોઈ શકે એના વિશેની, પણ એ પ્રાણી હોય જ એ શક્ય નથી.
જેમ કે ફોર એક્ઝામ્પલ, જો આપણે વાત કરીએ આપણા પુરાણોમાં, તો વિષ્ણુ ભગવાનનો એક અવતાર એટલે નરસિંહ અવતાર. હવે નરસિંહ અવતાર ખરો, આપણે એને આકૃતિ ફોટા એ આપણે જોઈએ છીએ અથવા પૂજા પણ કરીએ છીએ, પણ કોઈ જગ્યાએ આપણને નરસિંહના અડધો નર હોય ને અડધો સિંહ હોય એવા જગ્યા એવા કોઈ પુરાતાત્વિક સાક્ષ્યો મળ્યા નથી મળ્યા. પણ આપણી માન્યતા ખરી કે ભગવાને એવો એક અવતાર ધારણ કર્યો હતો, એ આપણી માન્યતા ચોક્કસ છે. તો માન્યતાના આધારે ના કહી શકીએ આપણે કે હા નરસિંહ જે હતો એવું અડધો પુરુષ અને અડધો સિંહ એવું કોઈક સજીવ પૃથ્વી ઉપર હતું, એવું ના કહી શકીએ. તો મહત્વ એ છે કે અસ્થિઓ પણ મળે છે અને મુહર ઉપર અંકન પણ એનું જોવા મળે છે. તો બંને જે સાક્ષ્યો છે એ ક્રોસ વેરિફિકેશનમાં સફળ થાય છે અને એકમેકને વધારે મજબૂત બનાવે છે બંને સાક્ષ્યો. એટલે એના ઉપરથી એ પણ કહી શકીએ કે અમુક ચોક્કસ પ્રકારના જે પશુઓ હતા એ હડપ્પા સભ્યતામાં ધાર્મિક અથવા તો કંઈક ને કંઈક માન્યતા અથવા તો વ્યાપારિક જે કંઈ પણ એમના પ્રવૃત્તિ પ્રેક્ટિસ જે હશે આઈડેન્ટિટી સાથે જોડાયેલા હશે એ પશુઓ. તો ગેંડાના, હવે ગેંડાની આપણે વાત કરીએ ને આપણે ક્લાઇમેટની વાત કરીએ તો વર્તમાનમાં ભારતમાં જે ગેંડો છે, ભારતીય ગેંડો ઇન્ડિયન રાઇનોસોરસ, એ નોર્થ ઇસ્ટ વિસ્તાર પૂરતો જ મર્યાદિત છે. એના નેચરલ હેબિટેટમાં આપણને આસામમાં કાઝીરંગા અને ત્યાં જોવા મળે છે. આ વિસ્તારમાં તો ક્યાંય જોવા નથી મળતો. તો હડપ્પા સભ્યતાએ બે પોસિબિલિટી હોઈ શકે. કાં તો એમણે ગેંડો મંગાઈને લાવ્યો હોય, જૂ બનાવ્યું હોય, અભયારણ્ય બનાવ્યું હોય, જેમ કે કાંકરિયાથી માંડીને જે પ્રકારના આપણે જે પ્રાણી સંગ્રહાલય છે એ પ્રાણી સંગ્રહાલય માટે લોકોને બતાવવા માટે લાવ્યો હોય, અથવા તો એવી જળવાયુ જ હોય હડપ્પા સભ્યતાની કે નેચરલ જે હેબિટેટ છે એના માટે અનુકૂળ હોય, ગેંડાના આવાસ માટે અને પ્રાકૃતિક આવાસની જે કંઈ પણ આવશ્યકતાઓ હોય એ અહીંની જળવાયુ પૂરી કરતી હોય. આ બે શક્યતાઓ છે. તો આપણે પછી આગળ નેક્સ્ટ જોઈશું જળવાયુ બાબતમાં, પણ અહીંયા યાદ રાખવાનું. ચોથી વસ્તુ આપણે વાત કરીએ, બીજા અન્ય પક્ષીઓ, જો સસલા, મોર, બતક, વાંદરા, મરઘી તથા જંગલી પ્રાણી વગેરે મુહર તથા મૃણમૂર્તિઓ ઉપર દર્શાવાય છે. આ બધા જે છે મંકી, ડક, પીકોક અને રેબિટ, આ જે પ્રાણીઓ છે એની માટીની મૂર્તિઓ પણ બનાવવામાં આવી છે, રમકડા પણ બનાવવામાં આવ્યા છે અને એને સીલ્સ ઉપર કંડારવામાં પણ આકૃતિ પણ કંડારવામાં આવી. હવે વાત કરીએ દરિયા કિનારાના સ્થળોની, તો ત્યાં સામુદ્રિક જીવોનો ખોરાકમાં ઉપયોગ, જે કંઈ પણ મરાઇન જે એનિમલ્સ હોય, સામુદ્રિક જે જીવો હોય એનો ખોરાકમાં પણ ઉપયોગ કરતા અને મછલીઓ, સૂકવેલી મછલીઓનો વ્યાપાર પણ કરતા. કારણ કે ઉત્ખનનમાં સૂકવેલી મછલીઓના ભંડારો મળી આવે છે. ગુજરાતમાંથી ઘણા સ્થળોથી મળી આવે છે. હડપ્પા અને ઉત્તર હડપ્પા બંને પ્રકારના ગુજરાતના સ્થળોથી એ પ્રકારના અવશેષો મળી આવે છે. તો આપણે વાત કરી આટલી વનસ્પતિ સૃષ્ટિ, ફોના, ફ્લોરા, એની આપણે વાત કરવાની. જો એવું કહી શકાય આપણને, જેમ કે યુપીએસસી મેન્સમાં એક વખત ક્વેશ્ચન પૂછાયો હતો, શું કારણથી હડપ્પા સભ્યતા અર્ધ શુષ્ક રણ વિસ્તારમાં નિર્માણ પામી? ક્વેશ્ચન શું છે? યુપીએસસી મેન્સ 2016માં આ ક્વેશ્ચન પૂછાયો. ક્લેરી માટે થોડુંક હું એક નાખું. વિરોધાભાસી ક્વેશ્ચન છે એકદમ.
કે એવા શું કારણ હતા. જનરલી જે કોઈ પણ સભ્યતાનો જે વિકાસ થાય એકદમ સઘન, વોટર રિસોર્સિસ ખૂબ બધા હોય, નદી કિનારે અને જંગલોથી માંડીને એવી પ્રચુરતા હોય પ્રાકૃતિક સંસાધનોની, એવી જગ્યાએ નિર્માણ પામે. જ્યારે હડપ્પા સભ્યતા આપણે જોઈએ અત્યારમાં, ત્યારે અર્ધ શુષ્ક, રેતાળ અને રણ પ્રદેશ એવા વિસ્તારમાં હડપ્પા સભ્યતા વિકાસ પામીના શું કારણ હશે? તો આ પ્રશ્નનો જવાબ આપવા માટે થઈને આપણે પહેલાં તો એ સમજાવવું પડે કે હડપ્પા સભ્યતા જે વિસ્તારમાં પ્રસરેલી હતી એ ભૌગોલિક ક્ષેત્ર અત્યારે શુષ્ક અથવા તો રણ વિસ્તાર છે. જે તે સમયે નહીં હોય, તો જે તે સમયે નહીં હોય એના માટે થઈને આપણે આ કારણો આપવાના, જેને પુરાતત્વની ભાષામાં જે આપણે જળવાયુ એને કહેવાય પૂરા જલવાયુ. પૂરા જલવાયુ, પેલિયો ક્લાઇમેટિક. પેલિયો ક્લાઇમેટિક એટલે કે ઉત્ખનન દરમિયાન અલગ અલગ જે સ્તરો મળે એ સ્તરોના આધારે ખડકોમાં જે સેડિમેન્ટેશન થયું હોય, જે પાણી દ્વારા જે કંઈ પણ માટી, કાપ વગેરે ઢસડાઈને આવતા હોય એનું નિક્ષેપણ થાય, ડિપોઝિશન થાય. ડિપોઝિશનના કારણે પછી એ નીચે બેસે અને એક સેડિમેન્ટેશન, એક પછી એક સ્તર બનતા જાય. એના આધારે ખ્યાલ આવે કે જે તે સમયે કયા વિસ્તારમાં કેટલો વરસાદ હશે, એના આધારે અનુમાન લગાવવામાં કઈ પ્રકારની આબોહવા હશે. અલગ અલગ એની ટેકનિક છે. તો એ ટેકનિકના આધારે જે પ્રાચીન સમયની, જૂના સમયની જળવાયુનો જે અભ્યાસ કરવામાં આવે એને પૂરા જલવાયુ કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે પેલિયો ક્લાઇમેટિક સ્ટડી. તો આપણે આ પેલિયો ક્લાઇમેટિક સ્ટડીનું ઉદાહરણ આપીને આપણે આ લાઈવ એક્ઝામ્પલ આપવાના કે આવી પ્રાણી સૃષ્ટિ હતી. એટલે કે હડપ્પા સભ્યતામાં શુષ્ક અથવા તો રણ વિસ્તાર જે તે સમયે નહીં હોય એ પહેલાં સમજાવવાનું. પછી આપણે નેક્સ્ટ એમના જોડે શું ટેકનોલોજી હતી, શું અવેલેબિલિટી હતી એ સમજાવવાનું. પછી આગળ આપણે વાત કરવાની. તો આ વાત થઈ ગઈ આપણી હડપ્પા સભ્યતાની, પ્રાણી સૃષ્ટિની. હવે આપણે નેક્સ્ટ વાત કરીશું સામાજિક જીવન. તો સામાજિક જીવનમાં હડપ્પા સભ્યતામાં મહત્વપૂર્ણ એટલા માટે છે કે જુઓ, આશરે 2000 કિલોમીટર ઉત્તરથી દક્ષિણ અને 2500 કિલોમીટર જેટલી પૂર્વથી પશ્ચિમ, આટલા મોટા ભૌગોલિક વિસ્તારમાં કોઈ સભ્યતા પ્રસરેલી હોય તો એ સભ્યતાનું સામાજિક જીવન કેવું હશે એ જાણવાની ઉત્સુકતા. સામાજિક જીવનના આધારે જ આપણે જાણી શકીએ કે હડપ્પા સભ્યતામાં સમાજ સમરૂપ હશે કે વિષમ હશે. સમાજની વિષમતાના આધારે જ આપણે રાજનીતિને પણ જાણી શકીએ. સમાજની વિષમતા અથવા સમાનતાના આધારે જ આપણે અર્થતંત્રને પણ, એના ઇકોનોમીને પણ જાણી શકીએ. તો સમાજની જે મહત્વપૂર્ણ કે સામાજિક સંરચના, એમનું સામાજિક જીવન, રોજબરોજનું દૈનિક જીવન કેવું હતું એના આધારે આપણે જાણી શકીએ. બીજી મહત્વની વસ્તુ કે આપણે ઘણીવાર ભણીએ છીએ કે ભાઈ હડપ્પા સભ્યતા અથવા તો ભારતીય જે સંસ્કૃતિ હતી એ ભારતીય સંસ્કૃતિમાં નિરંતરના તત્વો જોવા મળે. તો ભારતીય સંસ્કૃતિમાં જે નિરંતરના તત્વો હોય એ તત્વો જે તે સમાજ, આ લોકો કેવું જીવતા, ભલે એ લોકો શહેરોમાં રહેતા હોય, કાલ ઉઠીને શહેરોનો નાશ થઈ જશે. જેમ કે આપણે જ વાત કરીએ, ગામડામાંથી આવ્યા હોઈએ અમદાવાદમાં અથવા તો કોઈ પણ મેટ્રો સિટીમાં આપણે રહેવાનું થાય, તો આપણે આપણી સંસ્કૃતિ, વે ઓફ લાઈફ આપણે પૂરેપૂરું કંઈ ભૂલી નથી જતા. હા, થોડી ઘણી ફેસિલિટીઝ બદલાય, એનો આપણે ઉપયોગ કરીએ, પણ આપણે આપણી માન્યતાઓ, બિલીફ્સ, જે આપણું બેઝિક ડિટેલ ગામડામાં જે ખાતા, અહીંયા ક્યારેક ક્યારેક આપણે જંક ફૂડ અથવા તો ફાસ્ટ ફૂડ ખાઈ લઈએ, પણ એનો મતલબ એવો નથી કે આપણે આપણી ગામડાની જે ખાવાની જે જીવનશૈલી હતી એ સંપૂર્ણપણે ત્યાગ કરી દીધી, બસ હવે ફાસ્ટ ફૂડ જ ખાવાનું છે. એવું તો નથી બિલકુલ. આપણે આપણી પરંપરાઓને તો સાથે લઈને ચાલીએ જ છીએ. ભલે અમેરિકા જઈએ, કેનેડા જઈએ, ગમે ત્યાં જઈએ. એટલા માટે જ કીધું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એ એટલા માટે જ કીધું છે. તો હડપ્પા સભ્યતાથી લઈને આજ આધુનિક સમય, વૈદિક સભ્યતાથી મને બધું એ જાણવા માટે થઈને જે ભારતીય સંસ્કૃતિની નિરંતરતા છે એના માટે આપણે સામાજિક જીવન જાણવું પડે. અને સમાજના આધારે જ પછી આપણે એના હડપ્પા સભ્યતાનું જે અર્થતંત્ર, રાજ્ય વ્યવસ્થા, એના વિશે આપણે કંઈક અનુમાન
લગાવી શકીએ. તો સામાજિક જીવનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે પહેલો જ પ્રશ્ન આપણા મગજમાં એ આવે કે સમાજ કેવો હશે, માતૃસત્તાત્મક હશે કે પિતૃસત્તાત્મક હશે? કારણ કે ભારતીય સમાજ મુખ્યત્વે પિતૃસત્તાત્મક માનવામાં આવે છે. તો અલગ અલગ જે ઇતિહાસકારો અને જે વિશેષજ્ઞો હતા એમની એ ઉત્સુકતા રહી કે આપણે હડપ્પા સભ્યતામાં જોઈએ કે હડપ્પા સભ્યતામાં શું સિસ્ટમ હતી. વૈદિક જે સમાજ હતો એમાં પણ પાછું ઉત્તર વૈદિક જે કાળ હતો એમાં તો પિતૃસત્તાત્મક વ્યવસ્થા વધારે વધારે દ્રઢ થતી ગઈ, પણ હડપ્પા સભ્યતામાં શું હતું? તો ક્વેશ્ચન એક એ છે, માતૃસત્તાત્મક કે પિતૃસત્તાત્મક? હવે એનો જવાબ આપવા માટે થઈને અલગ અલગ લોકોએ અલગ અલગ કારણ આપ્યા. જનરલી જે ઇતિહાસકારો અથવા તો જે કોઈ પણ બૌદ્ધિક વર્ગ હતો એમનો મત માતૃસત્તાત્મક વ્યવસ્થાના પક્ષમાં રહ્યો કે ભાઈ હડપ્પા સભ્યતા એ માતૃસત્તાત્મક વ્યવસ્થા હતી. પણ એવું ચોક્કસપણે કહી ના શકાય. જેમ કે એમણે શાના આધારે કીધું માતૃસત્તાત્મક? તો સૌથી વધારે એમણે કારણ આપ્યું માતૃદેવીની જે મૂર્તિઓ અને એના સાથે સંબંધિત જે કંઈ પણ શીલ્સ, મુહર, પાષાણની, માટીની અને ધાતુની જે મૂર્તિઓ મળે છે એના આધારે એમણે એવું કીધું કે ભાઈ માતૃદેવીની પૂજા થતી છે અને નારીનું મહત્વ વધારે છે આ સમાજમાં. બીજું એમણે એવું કીધું કે કોઈ પણ મહત્વપૂર્ણ મંદિરો મેસોપોટેમિયામાં એમાં જે મહત્વપૂર્ણ મંદિરો અથવા તો કોઈ પણ એવો પુરોહિત વર્ગ જેમાં પુરુષની પ્રધાનતા હોય એવો કોઈ વર્ગના હડપ્પા સભ્યતામાં સાક્ષ્યો નથી. એના આધારે એમણે એવું કીધું કે ભાઈ માતૃસત્તાત્મક વ્યવસ્થા હશે. હવે આપણે વિરોધાભાસ જોઈએ માતૃસત્તાત્મક વ્યવસ્થાનો કે કેમ એવું ચોક્કસ ના કહી શકે. જેમ કે વર્તમાન ભારતીય સમાજમાં આપણે નારી શક્તિ વર્તમાનમાં તમે વિચારો. હવે કોઈ જગ્યાએ એવું કરીએ કે અંબાજી માતાનું મંદિર લઈ લો કે કાલ ઉઠીને કોઈ પણ કુદરતી હોનારતને કારણે એ મંદિર જમીનમાં દબાઈ ગયું. કાલ પછી ઉત્ખનન અમુક વર્ષો બાદ કરવામાં આવે, માતાજીની મૂર્તિ મળે, ત્યાં આજુબાજુ જે દુકાનો છે એમાં પણ એકલી માતાજીની મૂર્તિઓ, એ પછી ઉત્ખનનમાંથી બહાર કાઢવામાં આવે તો એવું અનુમાન નીકળે એના ઉપરથી તો કે ઓહો બધી જગ્યાએ નારીની જ મૂર્તિઓ છે, આ તો બહુ નારી પ્રધાન સમાજ હશે. તો એ વાસ્તવિક ચિત્ર સમગ્ર ચિત્ર ના પ્રસ્તુત કરી શકે. જેમ કે આપણા ઘરમાં જ વાત કરીએ કે માનતા હોઈએ નારીમાં, અથવા તો પેઇન્ટિંગ્સ લગાવેલી હોય, અથવા તો કોઈ સેલિબ્રિટીઝના ફોટા કોઈ રાખવાની ટેવ હોય, અને પછી એના જ્યારે એ ઉત્ખનનમાં અથવા તો કોઈ જગ્યાએ સાક્ષ્યો મળે તો આપણે કહી શકીએ એવું કે નારી પ્રધાન સમાજ હશે, અથવા તો આ જે ભાઈના ઘરમાંથી નારીની મૂર્તિઓ કે ફોટા પેઇન્ટિંગ્સ જે મળે છે એ બહુ નારીની કદર કરતો હશે ને એમના ઘરમાં બધી જગ્યાએ નિર્ણય પ્રક્રિયામાં નારીનું જ મહત્વ હશે વધારે, અથવા તો એનું નારીનું નિયંત્રણ હશે, એવું ના કહી શકાય. એટલા માટે થઈને આ ક્વેશ્ચન અધૂરું છે માતૃસત્તાત્મક અથવા પિતૃસત્તાત્મક. એનો જવાબ ક્યારે આપી શકાય? જ્યારે હડપ્પા સભ્યતાની લિપિ ઉકેલાશે ત્યારે એનો જવાબ ચોક્કસપણે આપી શકાશે કે એમના વિચારો શું હતા. એ વિચારો ઉપર આધારિત છે, કોઈ પુરાવા ઉપરથી આપણે ચોક્કસપણે ના કહી શકીએ. બીજું, સમાજમાં વિભિન્ન વર્ગોનું અસ્તિત્વ. હવે સમાજમાં વિભિન્ન વર્ગોનું અસ્તિત્વ, સમાજમાં વર્ગોનું અસ્તિત્વ બે રીતે હોય. એક તો આર્થિક સ્થિતિને આધારે સામાજિક સ્થિતિ નક્કી થાય, અથવા તો જન્મના આધારે સામાજિક સ્થિતિ નક્કી થાય, શક્તિના આધારે નક્કી થાય. તો હડપ્પા સભ્યતામાં જે વર્ગોનું અસ્તિત્વ હતું એ એવું કહી શકાય કે આર્થિક સ્થિતિના આધારે અથવા તો આર્થિક વ્યવસાયના આધારે વ્યવસાય પ્રોફેશન ઇંગ્લિશ મતલબ અલગ અલગ વર્ગો હતા એ વ્યવસાયના આધારે છે. બીજું, જ્યારે વર્ગની વાત આવે એટલે કે ક્લાસ, જો ક્લાસ અને કાસ્ટ બે અલગ છે. સામાજિક વિજ્ઞાન અથવા તો સોશિયલ સાયન્સ, સોશિયોલોજીવાળા જે સ્ટુડન્ટ હશે એમને ખાસ કરીને ખબર હશે. ક્લાસનો જે કન્સેપ્ટ છે એ વેસ્ટર્ન કન્સેપ્ટ છે, કારણ કે ત્યાં કાસ્ટ હતી જ નહીં. એટલે ત્યાં જે ક્લાસનો કન્સેપ્ટ છે એ અમીર અને ગરીબ, શોષક અને શોષિત, એ રીતનો કન્સેપ્ટ છે. અને એના આધારે જ કાર્લ માર્ક્સે પોતે ક્લાસ સ્ટ્રગલ, વર્ગ સંઘર્ષની વ્યાખ્યા આપી છે. જ્યારે ભારતમાં
ક્લાસ તો છે જ, એટલે પણ ક્લાસમાં પણ કાસ્ટ છે, ને કાસ્ટની અંદર પણ ક્લાસ ખરો. મતલબ કે એક જ જાતિમાં પણ ઊંચ નીચ ખરા, આર્થિક રીતે અસમાન ખરા. અને આર્થિક અસમાનોમાં પણ અલગ અલગ જાતિઓ ખરી. જેમ કે સમૃદ્ધ વર્ગ, અમીર વર્ગમાં એવું નથી કે ફક્ત બ્રાહ્મણ અથવા ક્ષત્રિય જ અમીર હોય. એમાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ ચાર વર્ણોમાં પણ અલગ અલગ જાતિઓ. એ ભારતમાં બહુ જટિલ પરિસ્થિતિ છે વર્ગ અને જાતિ એના આધારે. તો જ્યારે આપણે વાત કરીએ હડપ્પા સભ્યતામાં વર્ગની, તો આપણે ફક્ત ને ફક્ત આર્થિક અથવા તો શક્તિના સ્ત્રોતના આધારે એનું વધારે શક્તિશાળીથી સૌથી ઓછા શક્તિશાળી, આર્થિક અથવા તો રાજકીય શક્તિના આધારે, એના આધારે સામાજિક જે લેડર હોય, સામાજિક જે સીડી હોય, જેમ કે વર્તમાન ભારતીય જે પ્રાચીન અથવા તો મધ્યકાલીન કાળથી જે ચાલતી આવેલ જે લીડી, એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ વર્ણ, ને જાતિમાં પણ એમાં પણ જાતિઓ ઊંચી નીચી માનવામાં આવે છે તે વર્ણમાં. આ આધારે આપણે વાત નથી કરતા. આપણે વાત શાના કારણે, કારણ કે આ જાતિ વ્યવસ્થા કે વર્ણ વ્યવસ્થા હડપ્પા સભ્યતામાં નથી. એના કોઈ પુરાવા આપણને મળ્યા નથી. હશે તો પણ એના પુરાવા મળ્યા નથી. આપણે ફક્ત વાત વર્ગની કરીએ છીએ. વર્ગની વાત એટલે એટલું જ મગજમાં રાખવાનું કે અસમાનતા ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમિક અને ઇન ટર્મ્સ ઓફ પોલિટિકલ સ્ફિયર, સામાજિક રાજકીય ક્ષેત્ર, આર્થિક અને રાજકીય એ ક્ષેત્રમાં કેટલી અસમાનતા છે. તો એ અસમાનતાને આધારે સૌથી શક્તિશાળી વર્ગ અને સૌથી ઓછો શક્તિશાળી વર્ગ, એવા વર્ગોનું અસ્તિત્વ હડપ્પા સભ્યતામાં હતું કે નહીં તેની વાત કરવાની. બીજું, ભોજનની વાત કરવાની કે ભાઈ ભોજનમાં એમની કેટલી વિવિધતા હતી. જુઓ, ભોજન આપણે શું ભણીએ છીએ? HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ સૂચકાંક. આપણે શું ભણીએ છીએ? ગ્રોથની જગ્યાએ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઉપર ભાર આપીએ છીએ. દરેક સરકારોની શું પ્રમુખ ભૂમિકા છે કે વિકાસમાં શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય એને સૌથી મહત્વના ડાયમેન્શન માનવામાં આવે. અને પોષણ સ્તરમાં સુધારા માટે થઈને સરકારી યોજનાઓ, કાર્યક્રમ છેલ્લા 20-25 વર્ષમાં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અવધારણા છે એમાં એ ડેવલપમેન્ટ ખરું. તો આપણે ભોજનના આધારે આપણે સમજી શકીએ કે એ લોકોની સામાજિક સ્થિતિ ઉત્કૃષ્ટ હતી. એમનું જે જીવન સ્તર હતું, એ જીવન સ્તર, લિવિંગ સ્ટાન્ડર્ડ આપણે સમજવાનું. જો તમને એવું પૂછાય કે હડપ્પા સભ્યતાનું જીવન સ્તર ઉત્કૃષ્ટ કક્ષાનું હતું વર્તમાન સમયની સાપેક્ષે, અથવા તો એ સ્ટાન્ડર્ડનું કહી શકાય, જીવન સ્તરની વાત કરવામાં આવે, તો તમે શું લો? જેમ કે પછી આપણે ક્વેશ્ચન લઈએ તો જીવન સ્તરમાં સમય, જેટલી ભોજનમાં વિવિધતા વધારે એટલી જીવન સ્તર સારું, એ આપણે કહી શકીએ. બીજું, આભૂષણ સમાજમાં વ્યવસ્થિત કારીગર દ્વારા, શિલ્પ તકનીક દ્વારા બનાવેલા હોય આભૂષણ, એ આભૂષણોનું મહત્વ વધારે હોય તો સમાજની સમૃદ્ધિને પણ ખબર પડે. અને એ આભૂષણો સાથે સંકળાયેલ જે કોઈ પણ, એ આભૂષણો સાથે સંકળાયેલ એમની જે કોઈ પણ સામાજિક પ્રથાઓ, જેમ કે લગ્ન સંસ્કાર, અંતિમ સંસ્કારથી માંડી જે કંઈ પણ વિધિઓ છે, એ વિધિઓની પણ પ્રચુરતા હશે સમાજમાં, એ આપણને ખબર પડે. તો આભૂષણોમાં વાત કરીએ તો આટલા ફાઇન જ્વેલરી આપણને, જેમાં આ સૌથી વધારે સારી ડિઝાઇન, હાથમાં પહેરવાના કડાથી માંડી, પેન્ડલ્સ, બાજુબંધથી માંડી, કાનમાં પહેરવાની બુટીઓ, દરેક પ્રકારના આભૂષણ અને સોના ચાંદીના આભૂષણોની પ્રચુરતા છે. તો આ આભૂષણો આપણને સમાજમાંથી વ્યાપક પ્રમાણમાં આવે. તો ઉચ્ચ કક્ષાનું આપણે જીવન સ્તર કહી શકીએ, સમૃદ્ધ જીવન કહી શકીએ હડપ્પા સભ્યતાનું, પણ આખી સભ્યતાનું નહીં હોય. જેમ કે મોહેન્જો-દડોમાંથી કાજલ અને પાવડર એ બહુ મહત્વના સાક્ષ્યો છે, કારણ કે એના ઉપરથી આપણે એવું કે શૃંગાર, સજવું અને શૃંગારવું, તો સજવા અને શૃંગારના કારણે જ એના સાથે રિલેટેડ કોઈ પણ પરફોર્મિંગ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ એટલે કઈ? સિંગિંગ, ડાન્સિંગ, એનું મહત્વ હશે અને એ એમના મનોરંજનમાં મહત્વપૂર્ણ છે. તો જ્યારે હડપ્પા સભ્યતામાં કોઈ પણ મનોરંજન કે એ પૂછાય તો આપણે એ
લખવાનું. તો શૃંગાર પ્રસાધનના આપણને પુરાવા, તો ચન્હુદડોથી લિપસ્ટિકના આ પુરાવા છે. આ પુરાવાના આધારે પરફોર્મિંગ આર્ટ્સનું મહત્વ હશે, સજવા તજવાનું એમાં મહત્વ હશે. હવે આટલું જે સામાજિક જીવનની વાત કરી, તો એના ઉપરથી આપણે કહી શકીએ કે હડપ્પા સભ્યતામાં જીવન સ્તર તો સારું હશે ને સંપૂર્ણ સમાનતા ધરાવતો સમાજ હશે. એ છેલ્લે આપણે ક્વેશ્ચન લઈએ કે એનો આપણે જવાબ શોધવો હોય કે શું આખો સમાજ બહુ સુખી છે, કોઈ ઊંચ નીચ ગરીબ અમીર એવા ભેદ નહીં હોય, આખો સમાજ બહુ મજા હશે બધાને, એવું આપણે કહી શકીએ? અથવા તો સમતામૂલક સમાજ હશે, કોઈ પ્રકારની અસમાનતા નહીં હોય, આદર્શ સમાજ હશે? કારણ કે ઘણા ઇતિહાસકારોએ, ખાસ કરીને ભારતીય ઇતિહાસકારોએ હડપ્પા સભ્યતાને એટલી ગ્લોરીફાય કરી કે ઓહો, આ તો સ્વર્ગીય સમાજ છે કે એમાં કોઈ દુઃખ જ નથી, બધાને સુખ, બધાને મજા જ છે. પણ આપણે એના પહેલાં બીજું એક જોઈ લઈએ કે મૃદભાન, જેટલા વાસણોની વિવિધતા વધારે, જેમ કે તમે કોઈ અમીરના ઘરમાં જાઓ, એમાં દાળ ભાત બનાવવાથી માંડી, શાક રોટલી મળે, પાઉંભાજી બનાવવાથી માંડી, અલગ અલગ પ્રકારના આપણને વાસણો અને એ ઉપયોગ આપણને જોવા મળે. ગ્લાસ પણ 3-4 પ્રકારના, લીંબુ શરબત માટેનું અલગ હોય, દહીં છાશવાળું અલગ હોય, સામાન્ય પાણી પીવાવાળું અલગ હોય. તો એના આધારે આપણને ખબર પડે કે ભાઈ એમનું જીવન લાઈફ સ્ટાન્ડર્ડ હાઈ હશે. એમાં અલગ અલગ પ્રસંગ માટેના પણ વાસણો અલગ અલગ હોય. તો વાસણોની વિવિધતા જેટલી વધારે, એના આધારે આપણને સામાજિક જીવન એમનું ઉત્કૃષ્ટ છે એ ખબર પડે. જેમ કે આમાં પણ રકાબી ગ્લાસ, રકાબીમાં સ્ટેન્ડ ઓન ડીશથી માંડીને અલગ અલગ પ્રકારની 5-6 જાતની રકાબીઓ મળે છે. એ તમે પિક્ચરમાં જે આપણી ટેક્સ્ટબુકમાં આપી છે એ જોઈ લેવાની. હવે આમાં જ પ્રમોદ લેઝર ટાઈમ, લેઝર રિલેક્સેશન અથવા તો એન્ટરટેનમેન્ટ કરી શકે. એન્ટરટેનમેન્ટ બસ ખાલી આરામ કરવાનો હોય, આખું અઠવાડિયું કામ કરીએ, રવિવારે મજા કરવાની હોય. ફ્રી ટાઈમ જેને કહી શકીએ કે પરિવાર સાથે ગાળવાનો હોય, સુખ ચેન નિરાંતથી બેસવાનું હોય, એના માટે સુખ સગવડના સાધનો હોય. એસેન્શિયલ નથી, ના હોય તો ચાલે આવા સાધનો, ના હોય તો ચાલે, પણ જે જીવનની સુખાકારીમાં વધારો કરે, તો એમાં મનોરંજનથી માંડીને આરામ કરવા માટેના અલગ અલગ સાધનો આવી ગયા. તો જેમ કે શતરંજના બોર્ડના પુરાવા, કાંસાની નર્તકી, પાંસા રમવાની રમત, શિકાર, આ એમની પ્રમુખ એન્ટરટેનમેન્ટ અથવા તો લેઝર ટાઈમમાં જે રિલેક્સ થવા માટેના એમના સાધનો અથવા તો અલગ અલગ જે રમતો હતી, એમાં પ્રમુખ આ રમતો છે. પાછું એકવાર આપણે થોડું પાછળ રિવાઇન્ડ કરીએ. આનો જવાબ હવે તમારા, આના ઉપરથી આપણે ક્વેશ્ચન મૂકીએ. આ બધું તમે જે જોઈ લીધું, આગળ આપણે નગરીય હડપ્પામાં ઘરોની બનાવટથી માંડી બધું મગજમાં રાખવાનું. ક્વેશ્ચન આપણે લખીએ. હડપ્પા સભ્યતા અથવા તો સિંધુ ખીણની સભ્યતા. પૂર્ણ સમતામૂલક સમાજ હતો. શું હડપ્પા સભ્યતા અથવા તો સિંધુ ખીણની સભ્યતાનો સમાજ પૂર્ણ સમતામૂલક સમાજ હતો? એના પક્ષમાં અથવા તો વિપક્ષમાં તમારા મંતવ્યો આપો. જુઓ, જે બાજુ લખવું એ બાજુ લખી શકો છો, પણ બેલેન્સ રાખવાનો પ્રયાસ કરવાનો. ફક્ત અહીંયા સમાજની, આપણે સામાજિક જીવનની વાત કરી છે, પણ સમતામૂલક સમાજમાં પછી તમારે બધા પાસાઓ આવરી લેવાના. જે આપણા હડપ્પા સભ્યતાના નગરના જે ઘરો હતા, બધું જે હતું એ આપણે લખીએ. પછી આપણે બીજો ક્વેશ્ચન લખીએ. સિંધુ સભ્યતાના લોકોનું જીવન સ્તર શ્રેષ્ઠ
કક્ષાનું હતું. જો અહીંયા ફૂલ સ્ટોપ મૂક્યું છે, અહીંયા ક્વેશ્ચન માર્ક મૂક્યું છે. સાબિત કરો. આ તમારે સાબિત કરવાનું છે. જો ક્વેશ્ચનની પ્રકૃતિ બદલાઈ ગઈ. ઇંગ્લિશમાં પૂછાય છે કે સબસ્ટેન્શિએટ, ઇંગ્લિશમાં પાછળ સાબિત કરવા માટે લખેલું હોય સબસ્ટેન્શિએટ. સબસ્ટેન્શિએટ એટલે તમારે આની બિલકુલ વિપક્ષમાં ના જવાનું હોય, એને સીધા એના સમર્થનમાં તર્ક આપવાના હોય. પણ અહીંયા તમારો મંતવ્ય આપો તો મંતવ્ય તમે આપી શકો પક્ષમાં અથવા વિપક્ષમાં, પણ એના માટે તમારા જોડે અમુક તર્ક હોવા જોઈએ, એકદમ લોજિકલ તર્ક, જે સબ્જેક્ટ સાથે સંમત હોય એવા. કોઈક ને કોઈક જે ઉત્ખનન જે સાક્ષીઓ હોય એ સાક્ષીઓના ઉલ્લેખ સાથે એનું તમે વિશ્લેષણ કરી શકો તમારી રીતે, પણ એ સાક્ષીઓ સંમત હોવા જોઈએ. અને આ સબસ્ટેન્શિયલ બે ક્વેશ્ચનની પ્રકૃતિ અલગ અલગ છે, પણ તમે તમારી રીતે જવાબ લખવાનો પ્રયત્ન કરજો. તો અહીંયા આપણે હડપ્પા સભ્યતાના સામાજિક જીવનની વાત કરી. હવે નેક્સ્ટ સૌથી મહત્વપૂર્ણ જે ટોપિક છે હડપ્પા સભ્યતાનો વ્યાપાર, શિલ્પ અને ટેકનિક, એ નેક્સ્ટ આપણે મુદ્દાઓ જોઈશું. તો મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.